સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે શનિવારના દિવસે દાદાને 1000 કિલો કચ્છની ફેમસ ખારેકનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો અને 536 જેટલી છત્રી રંગબેરંગીનું આખું આવરણ પણ દાદાને કરવામાં આવ્યું હતું. હવે જોઈએ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરથી મારા પ્રતિનિધિ ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે આજરોજ શનિવારના દિવસે કષ્ટભંજન હનુમાનજી મહારાજને મેઘધનુષ્યની થીમવાળા કલરફુલ વાઘા અને દાદાના સિંહાસન ગર્ભગૃહને રંગબેરંગી 536 જેટલી છત્રીઓનો શણગાર કરવામાં આવ્યો હતો. મંગળા આરતી સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા અને સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી સ્વામી વિવેકદાસજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. તેમજ ખારેકનો ભવ્ય અન્નકૂટ કરવામાં આવ્યો હતો. આજે હનુમાનજીને કરવા શણગાર વિશે પૂજારી સ્વામીએ આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે અષાઢ મહિનાના શનિવાર નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી મહારાજને મેઘધનુષ્યની થીમવાળા વાઘા પહેરાવવામાં આવ્યા છે. 7 દિવસની અમદાવાદના ભક્તની મહેનત બાદ આ વાઘા બનાવવામાં આવ્યા છે. દાદાના સિંહાસન ગર્ભગૃહ અને મંદિર પરિસરમાં 536 જેટલી રંગબેરંગી છત્રીઓનું ડેકોરેશન કરાવવામાં આવ્યું છે. હનુમાનજીને આજે 1000 કિલો કચ્છની ફેમસ ખારેકનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો.